આજે આપણે એમની જોડેથી જાણીશું કે બાગાયતી ખેતી કઈ રીતના કુદરતી ખેતીમાં ઉપયોગ થાય છે અને એનો કેટલો વિશિષ્ટ ઉપયોગ થાય છે કુદરતી ખેતી માટે. તો આશીષભાઈ, આપનું સ્વાગત છે અમારી વિડીયો શ્રેણીમાં. નમસ્કાર. અને આપ બાગાયતી ખેતી કેટલા વર્ષોથી કરી રહ્યા છો? બાગાયત ખેતીની શરૂઆત મેં આજથી લગભગ 12 વર્ષ પહેલા એટલે કે 2014 થી કરી છે. અને મને પહેલાથી ખેતીનો શોખ હતો અને શરૂઆત પ્રાકૃતિક ખેતીમાં કે જો બાગાયત કરો તો થોડું ઈઝી પડે, કેમ કે કોઈ પણ તૈયાર ખેતર છે એને પ્રાકૃતિક થતા મિનિમમ 3 વર્ષનો ટાઈમ લાગે. કે જૂના જે ખાતરો નખાયા છે કે એના રેસિડ્યુ નીકળતા 3 થી 4 વર્ષનો ટાઈમ લાગે. તો બાગાયત ખેતીમાં એટલો બેનિફિટ છે કે તમે કોઈ પણ જનરલી 1-2 પાક જ એવા છે કે જેમાં 1-2 વર્ષમાં તમને એમાંથી ફ્રૂટ મળે. બાકી જનરલી 3, 4, 5 વર્ષે એના ફ્રૂટ ચાલુ થતા હોય એટલે તમારે સાઈડમાં પ્રાકૃતિક થઈ જાય ફાર્મ અને ત્યાં સુધીમાં તમારે ઉત્પાદન ચાલુ થાય. એટલે તમને ડાયરેક્ટ જ ઉત્પાદન મળે એ પ્રાકૃતિક જ મળે. એટલા માટે અમે બાગાયત ખેતીની શરૂઆત કરી. આપણે જ્યારે બાગાયતી ખેતી શરૂ કરી તો કેમ આપણે બાગાયતી ખેતી જ કરવાનું વિચાર્યું છે? હવે બાગાયત ખેતી જેમ મેં કહ્યું એમ કે એક તો ખેતીને આપણે છે ને સાઈડ બિઝનેસ તરીકે લઈએ છીએ જનરલી. અને ચીલા ચાલુ જે ખેતી છે કે ધાન છે કે કઠોળ છે તો એમાં મેં જેમ કહ્યું એમ કે પહેલા વર્ષે તમે પ્રાકૃતિક રીતે કરો પણ જૂના રેસિડ્યુ આવે એટલે તમે કોઈને એને પ્રાકૃતિક કહીને આપી ના શકો, અથવા આપો તો એને એમનામ આપવી પડે જેથી તમને કોઈ એક્સ્ટ્રા બેનિફિટ ના થાય. કદાચ ક્યાંક તમને પ્રોડક્શનમાં લોસ જાય તો એના કારણે બાગાયત ખેતી એટલા માટે સિલેક્ટ કરવાનું કારણ હતું કે હું ત્યારે નોકરી છોડીને આવ્યો હતો એટલે સાઈડ બિઝનેસ તરીકે આને શરૂઆત કરી. બરાબર છે. તો તમે પૂરતું કદાચ એક ટાઈમ ના આપી શકો. વધતા ખારેકની ખેતી એવું છે કે આપણા આજુબાજુમાં 3 જિલ્લા ગુજરાતના જનરલી આપણે જોઈએ તો કચ્છ, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જે રણને અડીને આવેલા છે ત્યાં બહુ તાપ પડે અને આના માટેની બેઝિક રિક્વાયરમેન્ટ છે કે ફૂલ ગરમી એ આની પહેલી પ્રાથમિકતા છે. એટલા માટે આપણે આ પાક સિલેક્ટ કર્યો હતો કે ભાઈ આમાં આપણી જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ આને બહુ સાનુકૂળ હતી. એટલા માટે આપણે ખારેકનો પાક સૌથી પહેલા શરૂઆત કરી હતી. પછી જામફળ અને ખારેક બોર પછી ઉમેરવામાં આવ્યા. શરૂઆત આપણે ખારેકથી કરી. આપણી આજુબાજુના વિસ્તારોમાં કેટલા ખેડૂતો બાગાયતી ખેતી સાથે જોડાયેલા છે? હવે વ્યાપ થોડો ધીમે ધીમે વધતો જાય છે, પણ શરૂઆતમાં મેં જ્યારે કરી ત્યારે બહુ ઓછા લોકો બાગાયતી ખેતી સાથે જોડાયેલા હતા. એનું એક કારણ એવું છે કે બાગાયત ખેતી શરૂઆત કરતી વખતે થોડું રોકાણ, જો કદાચ અત્યારે શું છે ટિશ્યુ કલ્ચર પ્લાન્ટ્સ આવે છે, ડ્રીપ કરવી પડે છે, આ બધા થોડા ખર્ચા એવા છે કે જે શરૂઆતમાં ખેડૂતને થોડા અઘરા લાગતા હોય છે. એટલા માટે. અને બીજું, આપણો ખેડૂત જનરલી એવું વિચારતો હોય છે કે ભાઈ કોઈ કરે તો એનું જોઈને હું કરું, એને કંઈક 2 પૈસાનો ફાયદો થાય તો હું રિસ્ક લઉં. એટલે જનરલી આપણા ખેડૂતો રિસ્ક ઓછા લે છે. એના કારણે આપણે ત્યાં બાગાયત ખેતી શરૂઆતમાં ઓછી હતી. હવે ધીરે ધીરે જેમ સફળતા મળતી જાય છે એમ લોકો હવે બાગાયત ખેતી તરફ ધીરે ધીરે વળ્યા છે. આપને કેવા પ્રકારની મુશ્કેલીઓ બાગાયતી ખેતીમાં પહેલા વર્ષ, બીજું વર્ષ કે ત્રીજું વર્ષ અનુભવ્યું છે? હવે શરૂઆતમાં આ ખેતી માટે ખેતી કર્યા પછી કરતા જ્યારે શરૂઆત કરવાની હતી ત્યારની તકલીફો વધારે હતી. કેમ કે હું ખેતીના બેકગ્રાઉન્ડમાંથી જ આવતો હતો, પણ જ્યાં સુધી મેં આ સ્ટાર્ટ કર્યું ત્યાં સુધી એક્ટિવલી ખેતી સાથે હું જોડાયેલો ક્યારેય નહોતો. દાદા ખેતી કરતા હતા, ફાધર કરતા હતા, પણ હું ભણ્યો બહાર નોકરી કરતો હતો. એટલે પ્રસંગોપાત જ્યારે આવવાનું થાય ત્યારે ખેતરમાં આંટો મારીએ. ખેતીનો શોખ હતો એટલે કાયમ ખેતર આવીએ, પણ થિયરેટિકલી બધું ખેતી આપણે ક્યારેય કરેલી નથી. તો એના કારણે શરૂઆતમાં આપણે નોલેજ માટે બધે ફર્યા, નજીકના જ્યાં ફાર્મ હતા ત્યાં ગયા તો દરેક લોકોએ નેગેટિવ વાત જ કરી. કે જનરલી ખેડૂતને એવું હોય છે કે આજે મારા ત્યાં તમે ખારેક જોવા આવો તો હું તમને એમ જ કહું મારું કંઈ વળતું નથી, આ ના કરાય. કે મને એવું રિસ્ક હોય કે ભાઈ હું કરું છું એ પણ કરશે તો બધા વેચશું ક્યાં, એવું જનરલી ખેડૂતના મગજમાં એવી હોય છે. એટલે બધાએ ડિમોટિવેટ કર્યા કે ભાઈ ના કરાય, આપણે તો અહીંયા ના થાય. બરાબર છે. પણ આપણે એક જૂનું નહોતું કે ભાઈ ના કરવું છે અને પ્રાકૃતિક રીતે જ કરવું છે. એટલે દરેક જગ્યાએ સર્વે કર્યા પછી ફેમિલીમાં થોડું થાય કે ભાઈ તમે આટલું ભણેલા ગણેલા છો, નોકરી છોડીને આવ્યા છો તો તમને ખેતી કેમ? ગામમાં લોકો વાતો કરતા હતા કે ભાઈ આ ગાંડો થયો છે, ત્યાંથી 30-40 હજાર રૂપિયાની સેલેરી છોડીને અહીંયા ખેતી કરવા આવ્યો છે, અહીંયા શું કરશે? એટલે આ બધા ચેલેન્જીસ હતા. વધતા અમારે પટેલ સમાજમાં મોટો પ્રોબ્લેમ એવો છે કે ભાઈ જે ખેડૂત છે એને દીકરી જ નથી આપતું કોઈ. બરાબર છે. તો હું તો ભણ્યો હતો, જોબ કરતો હતો, ઊંઝા જેવા શહેરમાં રહેતો હતો અને ત્યાંથી બજાણા. એટલે એ સામાજિક પ્રશ્નો બી હતા. પણ મને મારી વાઈફનો સપોર્ટ બહુ સારો હતો, ફેમિલીનો સપોર્ટ સારો હતો કે ભાઈ એનો કોઈ ઇસ્યુ નથી.
એટલા માટે આટલે સુધી પહોંચી શકાયું. બાકી એ નવા ખેડૂત માટે આ બધા પ્રશ્નો બહુ અઘરા છે. ચોક્કસ. તો આપના ધ્યાને કે આપના વિચારે કુદરતી ખેતી અને રાસાયણિક ખેતી શું ડિફરન્સ છે? હવે રાસાયણિક ખેતી જે છે ને એ અત્યારે લોકો એવું સમજીને કરે છે કે આમાં અમને નફો મળે છે. બિલકુલ. બરાબર. મારું તો MBA ફાઇનાન્સ છું એટલે ફાઇનાન્સ મારો કોર સબ્જેક્ટ છે. નફો નુકસાન આપણે ક્યારે ગણ્યો જ નથી ખેતીમાં, અને એટલા માટે જ ખેડૂતો આજે એવું કહી રહ્યા છે કે ખેતીથી અમે ભાગીએ છીએ અથવા દિવસે દિવસે ખેતી ઘટતી જાય છે. એનું કારણ એ જ છે કે લોકો ક્યારેય હિસાબ કિતાબ કરતા જ નથી. એ શું ગણતરી કરે કે ભાઈ 10 વીઘામાં મેં દાડમ કર્યા છે, મારે 50 લાખની આવક આવી, બરાબર છે, પણ એમાં તમે એગ્રો વાળાને કેટલા ચૂક્યા, મજૂરી કેટલી ચૂકવી, બીજા ખર્ચા કેટલા કર્યા, અને તમારા ઘરે શું આવ્યું એ તમે જ્યાં સુધી ગણતા નહીં થાવ ત્યાં સુધી તમને ખેતીમાં ક્યારેય 2 પૈસા મળવાના નથી. બીજી વાત કે તો તમે પ્રાકૃતિક ખેતી કરશો તો તમે તમારી પ્રોડક્ટ ડાયરેક્ટ ગ્રાહકને વેચી શકશો. કારણ કે આજે બધાને સારું ખાવું છે. તમે કેમિકલ વાળું લઈને જાઓ અને કહો કે આમાં કેમિકલ વાપર્યું છે તો કોઈ તમારી પાસે મફતે લેવા તૈયાર નથી. બિલકુલ. તમે પ્રાકૃતિક ખેતી કરતા હશો તો તમે ગ્રાહકને ડાયરેક્ટ વેચી શકશો, તો તમને 2 પૈસા રાસાયણિક ખેતી કરતા સારા મળશે. વત્તા જો હું જે પદ્ધતિથી ખેતી કરું છું એ પદ્ધતિથી ખેતી કરો તો ઓલમોસ્ટ ખેતી ખર્ચ બહુ ઘટી જાય છે. શરૂઆતમાં કદાચ મજૂર ને બધું હોય છે જો તમારે ખેતર ચોખ્ખું રાખવું હોય, પણ મારું ખેતર જુઓ આ કુદરતી છે, કુદરતને આધીન છે, એટલે આમાં ખર્ચ બહુ ઘટી જાય છે, એટલે તમને આવકના સ્ત્રોત વધી જાય છે. એટલા માટે રાસાયણિક ખેતી તો મારા મતે તમે જોવા જાઓ ને તો એ તો આપણે આપણા છોકરાઓનું ભવિષ્ય બગાડી રહ્યા છે. આપણે આપણા છોકરાઓને શું આપીશું? આ જમીન જ વધશે નહીં. રાસાયણિક ખેતી કરતા કરતા દિવસે દિવસે ફળદ્રુપતા ઘટતી જાય છે. બીજી વસ્તુ છે કે આ આખી એક શું કહેવાય ચક્ર છે કુદરતનું, એમાંથી કંઈ પણ વસ્તુને તમે ડિસ્ટર્બ કરશો ને એટલે આખું ચક્ર વિખેરાઈ જશે. આજે દિવસે દિવસે તમે કોઈ પણ રાસાયણિક ખેડૂતને પૂછજો કે દિવસે દિવસે યુરિયા, DAP બધા વધારતા જવા પડે, છતાં પણ ઉત્પાદન ઘટી રહ્યું છે. કેમ કે કોઈ પણ છોડ છે ને એ કેમિકલને ડાયરેક્ટ નથી લઈ શકતો. એના માટે જીવાણુઓ કામ કરે છે, બેક્ટેરિયા કામ કરે છે, ફંગસ કામ કરે છે, અને ત્યારે લભ્ય ફોર્મમાં થાય છે ને પછી છોડ લઈ શકે. એને આપણે દિવસે દિવસે મારી રહ્યા છીએ, ટ્રેક્ટર ચલાવી રહ્યા છીએ, કેમિકલ નાખી રહ્યા છીએ, અળસિયા ગાયબ છે, કુદરતી જીવજંતુ અને બેક્ટેરિયા ગાયબ છે. તો એના કારણે દિવસે દિવસે વધારે ખાતર નાખવા છતાં પણ ઉત્પાદન ઘટી રહ્યું છે. જ્યારે પ્રાકૃતિક ખેતી એવું છે કે જેમાં તમે કુદરતી વ્યવસ્થાને ફરીથી ડેવલપ કરશો તો ઓટોમેટિકલી આજે આ ઝાડ ઉપર, અત્યારે તો આ સિઝન પૂરી થઈ ગઈ છે, બાકી 100 કિલોથી લઈને 200 કિલો સુધી એક ઝાડ ઉપર વગર પાણી પીવડાવે હું લઉં છું. એ કેમ? કેમ કે આ પ્રાકૃતિક છે એટલા માટે. આપે એક સરસ વાત કરી, જીવામૃત છે, બીજામૃત છે, આચ્છાદન છે, આ બધી પદ્ધતિઓ છે જ. એની અંદર આપે કહ્યું કે હું મારી પોતાની પણ એક પદ્ધતિ છે. તે કઈ પદ્ધતિ છે? મારી પદ્ધતિને આમ જોવા જાવ તો થિયરિટિકલ નામ આપવા જાવ તો આ જંગલ મોડેલ કહેવાય, કે જેમાં આપણા તરફથી બને એટલું ઓછું ડિસ્ટર્બન્સ ક્રિએટ કરવામાં આવે છે. કેમ કે મેં MBA કરેલું છે. અમારે MBA માં 4 પાર્ટ આવે: માર્કેટિંગ, પ્રોડક્શન, ફાઇનાન્સ અને HR. અને કોઈ પણ કંપની ચલાવવી હોય તો એને 4 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે કે ભાઈ જેની જે માસ્ટરી છે એ સંભાળ. મારું ફાઇનાન્સ છે તો હું ફાઇનાન્સ સંભાળું, મને માર્કેટિંગ નહીં આપવાનું, અને જે માર્કેટિંગ વાળા છે એને ફાઇનાન્સ નહીં આપવાનું. એમ આ જે ખેતી વસ્તુ એવી છે કે જે કુદરત આપણા કરતા સારી રીતે કરી શકે. એનું સાવ સિમ્પલ એક્ઝામ્પલ છે આપણા સેઢાપાડિયા. જે ખેડૂત છે સેઢાપાડા ઉપર તમે કઈ પણ વસ્તુ વાવજો એ તમારા ખેતર કરતા સારી થશે. એનું 2 કારણ છે. એક, તમે ત્યાં ટ્રેક્ટર નથી ચલાવતા, એ જમીન પોચી છે, ત્યાં કાયમ વૃક્ષોની છાયા હોય છે, વૃક્ષોના પાંદડા પડે છે, એ ત્યાં સડે છે, ત્યાં આપણે પાણી પણ નથી પીવડાવતા, 100% કુદરતી વ્યવસ્થા છે, એટલે ત્યાં ખેતર કરતા કોઈ પણ છોડ સારો થાય. બિલકુલ. એને આપણે ડિસ્ટર્બન્સ નથી કરતા. એ જ વસ્તુ જોઈ અને અમે ખેતરમાં ટ્રાય કરી છે કે ભાઈ ત્યાં જો સારી રીતે થતું હોય કોઈ ડિસ્ટર્બન્સ વગર, તો આપણા ખેતરમાં એ જ પરિસ્થિતિ નિર્માણ કરો તો પણ ત્યાં થશે. કારણ કે અત્યારે દિવસે દિવસે જે લોકો ખેતી સાથે જોડાયેલા છે એમને ખબર છે કે આપણી જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઘટતો જાય છે. કેમ? કેમ કે પહેલાની વ્યવસ્થા એવી હતી કે આપણે ખેતરમાંથી ખાલી એનો મુખ્ય પાક જ લેતા હતા. કે જુવાર વાવી છે તો આપણે જુવારના દાણા લઈ આવતા હતા, અને બાકીનું વસ્તુ કોઈ પણ રીતે ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી ખેતરમાં પાછું જતું હતું. કે ભાઈ આપણે પહેલા પશુ રાખતા હતા, ગાય રાખતા હતા, ભેંસ રાખતા હતા, જુવારના પૂડા એ ખાતા હતા, એનું છાણ પાછું ખેતરમાં પાછું જતું હતું, એ કાર્બન પ્રોસેસ થઈને પાછો ખેતરમાં આવતો. આજે આપણે શું કરીએ છીએ? જુવારના પૂડા વેચી દઈએ છીએ, જુવારે લઈ લઈએ છીએ, બાજરીએ લઈ લઈએ છીએ, કપાસે સળગાઈ દઈએ છીએ. ખેતરમાં કંઈ પણ જૈવિક કચરો પાછો જતો જ નથી. જયારે મારા ખેતરમાં જુઓ તમે, આ ખડ છે, અત્યારે વરસાદ છે, ઉગ્યું છે, કાલે ગાયો ખાશે, અહીંયા ને અહીંયા પૂદડા કરશે, ખાતર અહીંયા ને અહીંયા રહેશે, કદાચ સુકાઈ જશે ઉનાળામાં, તો અહીંયા ને અહીંયા વિઘટન થઈ અને આ રીતના તમે જુઓ
એ કચરો થઈને પાછું અહીંયા ને અહીંયા સડી જશે. એટલે જૈવિક કાર્બન નો સોર્સ ત્યાંનો ત્યાં જ રહેશે. આપણે જે બધું લઈ જઈને બારે વેચી દેવાની પરિસ્થિતિ છે એમાંથી આપણે છૂટવું પડશે તો જ ખેતીનું ભવિષ્ય રહેશે, બાકી ખેતી રહેશે નહીં. આપણે ये बात કરી કે આપ 22 વીઘા જમીનમાં બાગાયતી ખેતી કરી રહ્યા છો અને ફાઇનાન્સ બહુ સારી રીતે જાણો પણ છો. તો એક પ્રશ્ન એ છે કે અત્યાર સુધીનું ઉત્પાદન દર વર્ષે કેટલું થાય છે આપને? હવે જો હું તમને મારું શું કહેવાય એટલે આમાં તમે બે ભાગ પાડજો. હાજી. એક તમારું ઉત્પાદન આપણે બાગાયતી પ્રાકૃતિક તરીકે કેટલું થાય અને અંદાજે જો આ જ પાક આપણે જો રાસાયણિક તરીકે કર્યું હોય તો એમાં કેટલું ઉત્પાદન થતું હોય છે? હવે જો ઉત્પાદન ના ઘણા બધા એના પરિબળો એને ઇફેક્ટ કરતા હોય છે. વરસાદ છે, હવામાન છે, બરાબર છે. એટલે એ તમે ક્યારેય પ્રિડિક્ટ ના કરી શકો કે આ રાસાયણ કરશો તો આટલો આવશે, કે આ જીવંત વસ્તુ છે. આની સાથે તમે ક્યારેય નફા નુકસાન કે અમારા ફાઇનાન્સના ટર્મિનોલોજીમાં તમે ટોટલ એનું ક્યારેય પ્રિડિક્ટ ના કરી શકો કે પહેલાથી જાણી ના શકો. પણ જે મેઇન ડિફરન્સ આવે છે એ ડિફરન્સ આવે છે એનો ભાવ. આજે ઉત્પાદન તમને કદાચ રાસાયણિકમાં પણ એક ઝાડ 100 કિલો આપે છે, પ્રાકૃતિકમાં પણ 100 કિલો આપે છે. બરાબર. રાસાયણિક વાળો અત્યારે રોડ ઉપર બેસીને કે હોલસેલ બજારમાં 25, 30 કે 40 રૂપિયા કિલો વેચે છે, જ્યારે હું 200 થી ચાલુ કરી 200, 300, 400 રૂપિયા વેચું. કે 10 કિલો વેચે છે, હું 1 કિલો વેચું. એટલે 120% ફરક પડે. હા, અમુક જગ્યાએ તો સાહેબ 500 ગણાનો, 40 રૂપિયા 400 રૂપિયા, 10 એટલે 10 ટાઈમ્સ એટલે 1000% ફેર પડે. બરાબર છે. તો આ ડિફરન્સ છે. પણ આ ડિફરન્સ તમે જ્યારે 100% પ્રાકૃતિક રીતે ખેતી કરતા હોય તો તમને મળશે. તમે પછી એમ સમજો કે ક્યાં ગ્રાહક જોવા આવે છે, આપણે દવા છાંટી છે કે નથી ક્યાં ખબર છે, એના ટેસ્ટમાં બધી ખબર પડે. અને જે જાણકાર વ્યક્તિ છે એ તમારું ફાર્મ વિઝિટ કરીને બી કહી શકશે કે તમે 100% પ્રાકૃતિક ખેતી નથી કરતા. એટલે આ ઉત્પાદનનો એક ડિફરન્સ છે. બાકી તમે કદાચ મણમાં કે કિલોમાં ગણશો તો કદાચ બહુ લાંબો ડિફરન્સ નહીં બી આવે. અને જનરલી તો લોકો એવું કહેતા હોય છે કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટે છે, પણ તમે જો કમ્પ્લીટ રીતે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો બાગાયત પાક મારો જે વિષય છે એમાં તો હું તમને ગેરંટી આપી શકું કે એમાં કેમિકલથી કોઈ જાતનું ઉત્પાદન ઘટતું નથી. બરાબર. પણ તમે જો એક્સ્ટ્રા ભાવ ડાયરેક્ટ માર્કેટ કરીને કસ્ટમર સુધી પહોંચી શકતા હોય અને તમે ભાવ લઈ શકતા હોય તો 100% તમે રાસાયણિક ખેતી વાળા કરતા 4 ગણું ટોટલ રકમ તરીકે ઉત્પાદન લઈ શકો. તો આની અંદર આમ જોવા જઈએ તો માર્કેટમાં કઈ રીતનો રિસ્પોન્સ મળે છે તમને જ્યારે તમે માર્કેટમાં સાહેબ લઈ જતા હોય છે? પાક લઈ જતા હોય ને, આ વર્ષે હું માર્કેટમાં ગયો છું પહેલી વખત 12 વર્ષમાં. બાકી અહીંયા ફાર્મ પર બેઠા બેઠા જ મેં બધું વેચી દીધું. બરાબર. આ વખતે કુદરતની દયાથી ઉત્પાદન ડબલ હતું. એટલા માટે અમદાવાદ જે પ્રાકૃતિક હાટ થાય છે સૃષ્ટિ સંસ્થા દ્વારા, ત્યાં ગુરુવારે અને રવિવારે હું અહીંથી જતો હતો અને ત્યાં 400 રૂપિયા, 300 રૂપિયા અને 200 રૂપિયા 3 વેરાયટીમાં અમે ખારેક વેચી છે, એની ટેસ્ટ અને વેલ્યુ વાઇઝ. બરાબર છે. તો એ આજની તારીખે કસ્ટમર ફોન કરીને કહે છે કે અમને ખારેક જોઈએ છે સાહેબ આપો. એટલે બજારમાં માંગ છે. માંગ છે, પૂરેપૂરી માંગ છે, પણ તમારી પાસે ક્વોલિટી અને શુદ્ધતા હોવી જોઈએ. તો તમને આટલા વર્ષો થયા બાગાયતી ખેતી, ક્યારેક પાક ઓછો થયો હોય, એનું વેચાણ અથવા તો કુદરતી આફત આવી ગઈ હોય, તે સમયે તમે આપ શું કરો છો? હવે જુઓ, મેં જેમ તમને કહ્યું કે મારું જંગલ મોડેલ છે. હું અંદર નથી ટ્રેક્ટર ચલાવતો, નથી કોઈ જાતનું રાસાયણિક અથવા પ્રાકૃતિક ખાતર આપતો, ગાયનું છાણ કે જીવામૃત કે કશું જ નહીં. બરાબર છે. જનરલી આ વર્ષે ઉત્પાદન વધારે હતું એટલે મજૂર બી લગાયા. બાકી હું, મારા વાઈફ, ફાધર, સન અમે લોકો જાતે કામ કરીએ છીએ. એટલે કોઈ કારણસર કદાચ કુદરતના કોઈ રીઝનના કારણે સિઝન ઓછી આવી અથવા ફેલ ગઈ તો આપણા ઘરનું કોઈ નુકસાન થતું જ નથી. રાસાયણિક ખેતરમાં શું છે કે તમે દવાઓ છાંટો છો, બરાબર, અલગ અલગ જાતના ઇનપુટ્સ નાખો છો, એ બધો ખર્ચો થાય છે, એ તમારે પહેલા કરવાનો છે, ઉત્પાદન છેલ્લે આવે છે. બરાબર. એટલે ત્યાં બહુ મોટું રિસ્ક છે કે ભાઈ આપણે જો ઉત્પાદન નહીં આવે અથવા એ ટેન્શનમાં ખેડૂત વધારે લાગેલો હોય છે કે ભાઈ મને ઉત્પાદન નહીં મળે તો મારી આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ જશે. એ આમાં 100% તમને કોઈ ટેન્શન રહેતું જ નથી. તો આપણો આ જે બાગાયતી પાક છે એના માટે સરકાર પણ સર્ટિફિકેટ આપતી હોય છે. તો આપણી પાસે એવું કોઈ સર્ટિફિકેટ અવેલેબલ છે? હવે અત્યાર સુધી તો જનરલી કોઈ એપ્લાય કર્યું હોય કે? અત્યાર સુધી તો હું એવું જ કહેતો હતો કે ભાઈ મારી પ્રોડક્ટ જ મારું સર્ટિફિકેટ છે. બરાબર. પણ હવે ધીરે ધીરે શું છે કે માર્કેટમાં લોકોને
સર્ટિફિકેટ નું મહત્વ વધારે છે વધારે. પ્રોડક્ટની વેલ્યુ કરતા. હમ. એટલે હમણાં અમારે પ્રોસેસમાં છે, લગભગ 1-1.5 મહિનામાં અમારું સર્ટિફિકેશન થઈ જશે. અમે એપ્લાય કરી દીધું છે, એ લોકો વિઝિટ કરી અને પછી સર્ટિફિકેશનની પ્રોસેસ ચાલે છે. તો આ સર્ટિફિકેશનની પ્રોસેસ શું હોય છે? આપણે નવા ખેડૂતો કોઈને આ પ્રોસેસ કરવી હોય સર્ટિફિકેટ માટે, તો એની પ્રોસેસ શું હોય છે આખી? સર્ટિફિકેટ એકચ્યુઅલી 2 ટાઈપના આવે છે. એક મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર અંડરમાં આવે છે અને એક મિનિસ્ટ્રી ઓફ શું કહેવાય, આ ઉદ્યોગ જે છે એના અંડરમાં આવે છે. હવે એક સર્ટિફિકેટ જે ઉદ્યોગ મંત્રાલયના અંડરમાં આવે છે એ તમારે ઓવરઓલ ઇન્ટરનેશનલ માર્કેટ સુધી, એટલે તમારે એક્સપોર્ટ કરવું છે, બહાર મોકલવું છે, તો એ સર્ટિફિકેટ લેવું ફરજિયાત છે. બરાબર છે. જ્યારે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના અંડરમાં પ્રાકૃતિક ખેતી માટે જે સર્ટિફિકેશન આવે છે એમાં અત્યારે એ લોકોએ બહુ ઇઝી કર્યું છે કે ગ્રુપમાં તમે એને એપ્લાય કરો તો એ લોકો તમારો ફાર્મની વિઝિટ કરી તમને 6 મહિનાનો ટ્રાયલ પીરિયડ પર મૂકે છે. 6 મહિનામાં એ જુએ છે કે ભાઈ તમારા ત્યાં કેવું રિઝલ્ટ છે અને પછી તમને સર્ટિફિકેશન મળે છે. જ્યારે મિનિસ્ટ્રી ઓફ ઉદ્યોગમાં જે છે એમાં તમને 3 વર્ષ સુધી ટ્રાયલ ઉપર મૂકવામાં આવે છે. 3 વર્ષ પછી તમને સર્ટિફિકેશન મળે છે કે તમે હવે પ્રાકૃતિક અથવા ઓર્ગેનિક તમારું ફાર્મ થયું છે. એટલે એ થોડી લેન્ધી પ્રોસેસ છે, પણ એમાં તમે ઇન્ટરનેશનલ લેવલે તમારું પ્રોડક્ટ ક્યાંય પણ એ સર્ટિફિકેશન પણ માન્ય ગણાય છે. જ્યારે આ જે સર્ટિફિકેશન નવી પ્રોસેસ સ્ટાર્ટ થઈ છે એમાં તમારે અહીંયા લોકલ લેવલે, એટલે કે ગુજરાતમાં અથવા ગુજરાત બહાર તમારે પ્રોડક્ટ તમારી વેચવી છે, ત્યાં એ સર્ટિફિકેટ માન્ય રહેશે. તમારે એક્સપોર્ટ કરવું છે તો એ સર્ટિફિકેટ માન્ય નહીં. હવે જે રીતે નવા યુવાન આપણા ખેડૂતો છે અને જેને બાગાયતી ખેતીમાં આવવું છે, તો તેની માટે જમીનથી લઈને પાક વેચાણ સુધી શું આપ એમને માહિતી આપશો? હવે શું સૂચનો આપશો એમને? બાગાયત પાકમાં જનરલી ખેડૂતો એટલા માટે નથી આવતા કે મેં જેમ કહ્યું એમ કે એમાં ખર્ચ એક પ્રશ્ન રહે છે. બરાબર. બીજું જનરલી ખેડૂતોને એવું હોય છે કે ભાઈ બાગાયતનું ઉત્પાદન તો 2 વર્ષે 3 વર્ષે ચાલુ થાય, ત્યાં સુધી શું. પણ જનરલી હું યુવા ખેડૂતોને એટલું જ કહીશ કે બાગાયત ખેતી છે ને એ તમારે તમારા રેગ્યુલર ખેતીની સંલગ્ન સાથે જ ચાલુ કરવાની છે. જો તમે આ મારી ખારેક છે, 30 ફૂટનું અંતર છે 2 ઝાડ વચ્ચે, બરાબર છે, 2 લાઈન વચ્ચે, તો એમાં તમારી રેગ્યુલર ખેતીને બંધ કરવાની જરૂર જ નથી. તમારો આ એક જ ચાસ બગડશે. હવે આખા ખેતરમાં અમારે 10 લાઈન છે તો તમારા 10 ચાસ બગડશે, એમાં તમે વાવેતર નહીં કરી શકો. બાકીનું તમારી રેગ્યુલર ખેતી ચાલુ છે. 3 વર્ષે જ્યારે 4 વર્ષે મારી ખારેક સ્ટાર્ટ થાય પછી તમારા ઉપર છે કે તમારે વચ્ચે ખેતી કરવી છે અથવા નથી કરવી. બરાબર. એટલે યુવા ખેડૂતોને હું એટલું જ કહીશ કે તમે બાગાયત ખેતી કરો. બાગાયત ખેતીમાં મોટો ફાયદો એ છે કે દર વર્ષે તમારી ચીલા ચાલુ ખેતી જેટલું આમાં ખર્ચ નથી. આ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. સૌથી નાનામાં નાનો બી તમે સમયગાળો જુઓ ને તો એવા પણ ફ્રૂટ ઝાડ છે કે જે મિનિમમ સમજો તમે તો બી 25 વર્ષથી નીચે કોઈ એવું ઝાડ નથી જે તમને 25 વર્ષ સુધી આવક ના આપે. 25 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ, 100 વર્ષ સુધી તમને બાગાયત ક્રોપ, મારી ખારેક છે 70 થી 100 વર્ષ સુધી તમને ઉત્પાદન આપશે, જેમાં ખર્ચ તમારે એક જ વખત કરવાનો. પ્લાન્ટેશન કે જે પણ તમે નાખો છો એક જ વખત કરવાનો, વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે એટલા માટે હું એવું કહું છું. અને બીજો એક ફાયદો એ છે કે કોઈ પણ વધારે વરસાદ થયો, ઓછો વરસાદ થયો, તમે ફેલ ગયા રેગ્યુલર પાકમાં, તો બાગાયત એ તમારું બેકબોન થશે કે તમારો ખેતી ખર્ચ છે ને બાગાયત કાઢી આપશે. આજે અમારું ખારેકનું ઝાડ છે, કદાચ બહુ વરસાદ થઈ ગયો તો આને કશું નથી થવાનું, તમારી વચ્ચેની ખેતી જતી રહી, પણ આ ઊભું છે, એનું જે પ્રોડક્શન આવશે તમારું ઉનાળામાં ત્યારે તમારો ખર્ચ એમાંથી નીકળી જશે. એટલા માટે બાગાયત ખેતી છે એ એક જાતની ફિક્સ ડિપોઝિટ જેવું છે. આપણે બેંકમાં જેમ ફિક્સ ડિપોઝિટ મૂકીએ કે જેનું વ્યાજ દર વર્ષે તમને મળવાનું. બરાબર ને. રેગ્યુલર ખેતી તમારી ધંધા જેવી છે કે ભાઈ એમાં નફો બી જશે અથવા નુકસાન બી જશે, અને મહેનત બી છે. એટલા માટે બાગાયત ખેતી સાથે, અને હું તો છેલ્લે ખેડૂતોને એટલે સુધી કહું છું કે જે યુવા ખેડૂતો છે, તમે મારી જેમ ખેતરમાં ના કરશો. આપણી પાસે જમીન બહુ બધી છે, એના સેઢા પાડીએ કરો. 50-50, 100-100, 200-200 ઝાડ સેઢે વાવો, ત્યાં તમને સફળતા મળે. પછી ખેતરમાં કરો તો પણ તમારા સેઢે, હું તો એટલે સુધી કહું છું કે સેઢે તમે બાગાયત ક્રોપ કરશો ને તો 10 વર્ષે તમારા સેઢા તમને ટ્રેક્ટર નવું લાવી આપશે, વચ્ચેની ખેતીની આવક તમારી પડી જશે. તો આના માટે બાગાયત ખેતી માટે જમીન કેવી હોવી જોઈએ? હવે બાગાયત ખેતી શરૂઆત કરતા પહેલા સૌથી મહત્વનું પરિબળ આપણી આબોહવા છે. જમીન કદાચ તમે સુધારી શકો. કોઈ પણ પાક તમારે વાવો છે બાગાયત, તો તમે 3x3 નો ખાડો કરી અને એમાં તમે જે નાખવું એ નાખી શકો. 2-3 વર્ષ સુધી એના રૂટ એની બહાર નથી જવાના, એ બહુ ઇસ્યુ નથી. પણ તમારું હવામાન, તમારું એની આબોહવા, પાણી, આ વસ્તુ જોઈને પછી જ બાગાયત ક્રોપ. હવે દાખલા તરીકે મારે અહીંયા આંબા વાવવા છે, ના થાય, કારણ કે આપણી ક્ષારવાળી જમીન છે, ક્ષારવાળું પાણી છે, બરાબર છે. અહીંયા તમારે નાળિયેરી કરવી છે, ના થાય. ઝાડ થાય પણ ઉત્પાદન ના આવે,
કેમ કે નાળિયેરીને ભેજવાળું હવામાન જોઈએ, આપણે સૂકું હવામાન છે. એટલા માટે કુદરતી આબોહવા અને કુદરતી પરિબળોને ધ્યાનમાં રાખી અને બાગાયત પાકની સિલેક્શન કરવું જોઈએ. એટલે કે આ બીજ બધા લેવા હોય, આપણે બીજ લેવા કોઈ જગ્યા પર જવા, છોડ લેવા જવા હોય તો આજુબાજુમાં ક્યાં મળી શકે છે? હવે છોડ માટે જનરલી બાગાયત પાકો છોડથી જ થાય. હા. એમાં દેશી છોડ આવતા હોય, ટિશ્યુ કલ્ચર છોડ આવતા હોય, કલમ કરેલા છોડ આવતા હોય. તો આપણા એરિયાની વાત કરીએ તો ધાંગધ્રામાં આપણે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની નર્સરી છે, જે અહીંયા થતા ક્રોપ જે છે બાગાયત પાકો, એમાં લીંબુ છે, ખારેક છે, પછી ફાલસા છે, જાંબુડા છે, ગુંદા છે, એ બધાના છોડ ત્યાં બહુ રિઝનેબલ રેટે, એટલે કે તમને 10, 20, 30 રૂપિયામાં ત્યાંથી મળી જતા હોય છે. એ સિવાય પ્રાઇવેટ નર્સરીઓ બી છે કે જ્યાંથી તમને એક્સ્ટ્રા બારની વેરાયટી હોય કોઈ, અથવા જે કલમવાળા રોપા જોઈતા હોય તમારે, તો એના માટે તમે ત્યાંથી પણ રોપા ખરીદી શકતા હોય. એના માટે બાગાયત વિભાગ જે છે ગુજરાત ગવર્મેન્ટનું, એની અલગ અલગ યોજનાઓ હોય છે. એના સંકલ્પમાં તમે સંદર્ભમાં જાઓ તો તમને એમાં સબસિડી પણ મળતી હોય. સબસિડીની આપણે વાત કરીએ તો એક બીજી પણ વાત યાદ આવે છે કે સરકાર દ્વારા આમાં શું લાભ મળતા હોય છે બાગાયતી ખેતીમાં? બાગાયતી ખેતીમાં સરકાર દ્વારા મેં જેમ કહ્યું એમ કે અલગ અલગ રોપામાં અલગ અલગ પ્લાન્ટેશનના સાઇઝમાં તમે કેટલા ડિસ્ટન્સ ઉપર પ્લાન્ટેશન કરો છો એ પ્રમાણે અલગ અલગ સ્કીમો દ્વારા ગવર્મેન્ટ સબસિડી આપતી હોય છે. જે જનરલી બાગાયતમાં 3 કટકામાં આપતી હોય છે. પહેલા વર્ષે તમે જે વર્ષે પ્લાન્ટ વાવો એ વર્ષે તમને 60% મળે. એના બીજા વર્ષે જેટલા પાક જીવતા હોય, જેટલા છોડ, એના 20% પછી મળે, અને 20% ત્રીજા વર્ષે જેટલા જીવતા હોય એટલા ઉપર મળે. એ રીતના 3 તબક્કે બાગાયત વિભાગ આપતું હોય છે, અને જેની જનરલી માર્ચ અથવા એપ્રિલ મહિનામાં અરજી થતી હોય છે. તમે અરજી કરી પાકું બિલ ને બધું આપી ગવર્મેન્ટમાં જમા કરીને તમારા ખાતામાં ડાયરેક્ટ સબસિડીનો લાભ લઈ શકતા હોય. આપ કોઈ સંસ્થા સાથે જોડાયેલા છો? હવે મારું પર્સનલી એવું માનવું છે કે બને ત્યાં સુધી ગવર્મેન્ટ સબસિડીના લાભ ના લેવા, કારણ કે જનરલી હું પોતે ખેતી કરું છું, બરાબર, અને ઘણા બધા એવા ખેડૂતો હોય છે કે જે સબસિડી વગર આ નથી કરી શકતા. મારી દ્રષ્ટિએ હું થોડો એટલો સક્ષમ છું કે હું મારા ખર્ચા કાઢી શકું છું, એટલે હું બને ત્યાં સુધી સબસિડીનો લાભ નથી લેતો. બરાબર. તો આજુબાજુ જયારે આ પાક આપણે તો અમદાવાદ આપણે તો જઈ શકીએ છીએ, પણ જે નાના ખેડૂતો છે જે પાક એમનો બિલકુલ ઓછો હોય છે અને એ લોકોને જો વેચાણ કરવું હોય તો આજુબાજુ કોઈ માર્કેટ ખરી? હવે બાગાયત પાક જો તમે પ્રાકૃતિક રીતે કરતા હોય તો હું તો એવું માનું છું કે તમારે ક્યાંય વેચવા નહીં જવું પડે. હું અમદાવાદ આ વર્ષે ગયો છું, 12મા વર્ષે. 11 વર્ષ સુધી તો મેં અહીંયા ફાર્મ પર બેઠા બેઠા જ વેચ્યું છે, બરાબર. આજે દરેક લોકોને સારું ખાવું છે, અને તો તમે રિઝનેબલ રેટથી સારી વસ્તુ, પ્રાકૃતિક વસ્તુ આપતા હશો તો હું માનું છું ત્યાં સુધી તમારે ક્યાંય વેચવા. પાટડીમાં પણ હું 200 રૂપિયા ખારેક વેચું છું, જે આપણું નાનું ટાઉન છે, બરાબર. પાટડીમાં પણ આજની તારીખે કસ્ટમર ફોન કરીને મંગાવે છે કે ખારેક મોકલો. બજાણા ગામમાં પણ મારી ખારેક 200 રૂપિયા લોકો ખાય. આપ શું સલાહ આપશો કે ભાઈ કુદરતી ખેતી અને રાસાયણિક ખેતી છોડવી છે જે ખેડૂતોને, એ લોકો માટે આપ શું સલાહ આપો છો? જે લોકોને રાસાયણિક ખેતી છોડવી છે, અથવા જે લોકો નવી ખેતીમાં આવવા માંગે છે, અથવા જેને ખેતી કરવી છે, એના માટે એક જ સલાહ છે કે સાહેબ, તમે તમારું કદાચ એક ટૂંકા ગાળાનું આયોજન નહીં, લાંબા ગાળાનું આયોજન વિચારો. તમે અત્યારે 1 વર્ષ કદાચ નફો નુકસાન છોડી દો, 2-4 વર્ષનો, પણ તમે તમારી ભાવિ પેઢીને શું આપવા જઈ રહ્યા છો એ ખાસ વિચારો. તમારી જમીન જો ફળદ્રુપ નહીં રહે તો આ જમીનને તમે શું કરશો? અને તમારા બાળકોને તમે કેન્સર આપવા માટે જઈ રહ્યા હોય એવી પરિસ્થિતિ છે. આજે તમે નાના ગામડામાં બી સર્વે કરજો, ભલે તમે સિટીમાં રહેતા હોય, ગામડે જાઓ ત્યારે પૂછજો, તમારા નાનકડા ટચુકડા જેવા ગામમાં બી 2-5 કેસ તમને કેન્સરના મળશે, બરાબર છે. તો એ શેના કારણે છે કે જે આપણે અંધાધૂંધ રાસાયણિક ખાતરો અને દવાઓનો જે ઉપયોગ કરી રહ્યા છીએ, એના કારણે જ આપણા ઘરે આપણે ભોગવવાના છે, બરાબર. એટલે એટલા માટે પ્રાકૃતિક ખેતીનો કોઈ વિકલ્પ નથી. અને જો તમારે ખેતી કરવી હોય તો પ્રાકૃતિક જ કરજો. રાસાયણિક ખેતી કરતા 100% વધારે પ્રોફિટ મળશે. ટૂંકા ગાળાનું આયોજન ના વિચારતા, લાંબા ગાળાનું આયોજન વિચારજો. ચોક્કસથી આશીષભાઈનો ખૂબ ખૂબ આભાર કે અમને આજે આપણે બાગાયતી ખેતી વિશે સમજાવ્યું છે. તમામ ખેડૂતો જે પાટડી આજુબાજુ રહે છે, દસાડા છે, એ લોકોને હું વિનંતી કરું છું કે આજે આપણે એક નવું નામ સાંભળ્યું છે, જંગલ ખેતી. તો આ જંગલ ખેતીની મુલાકાત કરવા આવો, આશીષભાઈને મુલાકાત કરો. ચોક્કસથી આપણને કંઈક નવું જાણવા મળશે અને ખેતી વિશેની વધુ સમજ પણ જાણવા મળશે. આજે ઘણા ખેડૂતો જૂની પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. ખેતી સમય બદલાયો છે,
સમયની સાથે સાથે માંગ બદલાઈ છે. તો આ તમામ માંગને પૂરી કરવા માટે હવે આપણે નવી પદ્ધતિથી ખેતી કરવી ખૂબ જરૂરી છે. તો તેના માટે ચોક્કસથી આવા જે આપણા જે આશીષભાઈ જેવા જે ખેડૂતો છે જે નવી પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે, જે કે જંગલ ખેતી આજે નામ સાંભળ્યું છે આપણે, તો ચોક્કસથી તમે એમની ફાર્મની મુલાકાત કરવા આવો અને એમનો કોન્ટેક્ટ પણ કરવો છે તો નીચે નંબર પણ આપેલો છે, તો આપ એમનો કોન્ટેક્ટ સંપર્ક પણ કરી શકો છો. અને આ બાબતે આની સાથે સાથે બીજી એક વાત પણ આપણે જણાવી દઈએ છીએ કે અત્યારના સમયમાં વાતાવરણ આપણે જોઈ રહ્યા છીએ તો વરસાદ ખેંચાણો છે. એનું પણ એક મુખ્ય કારણ આપણી આ ખેતીની પદ્ધતિ જ છે. આજે ખેતીમાં આપણે ઝેરયુક્ત ખેતી કરી રહ્યા છીએ, જેના લીધે વાતાવરણ આબોહવા પણ ચેન્જ થઈ રહી છે. અને બીજી એક આફત આપણી જે ગયા વિડીયોમાં જે આપણને કહેલી અલનિયાનોના લીધે પણ આજે ભારતમાં જે 90% એની ઇફેક્ટ દેખાવાની છે અને એ દેખાવાની શરૂ થઈ ગઈ છે ઓલરેડી. તો આ બધા પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા હવે આપણે ચોક્કસથી આપણી જે જૂની ખેતી છે એને નવી ટેકનોલોજી સાથે જોડીને હવે ખેતી કરવાનું ચાલુ કરવું પડશે. તો જ આપણે ખેતીમાં સફળ થઈશું. અને ખેતીમાં સફળ થવા માટે ચોક્કસથી નવી પદ્ધતિ અપનાવી જ પડશે આપણે. તો હવે આપણે સૌ ખેડૂતો ભેગા મળીને એક જ નિર્ણય લઈશું અને એક જ સંકલ્પ કરીશું કે ઝેરયુક્ત ખેતી હવે આપણે નથી કરવાની. હવે આપણે રોગ મુક્ત ખેતી કરવાની છે. હવે આપણે રોગ નથી જોતા. બહુ આપણે રોગ લીધા છે, કેન્સર છે, ટીબી છે, ડાયાબિટીસ છે. આજે આ ઘરે ઘરે રોગો થઈ રહ્યા છે. આ રોગોથી મુક્ત થવું હોય એક જ ઉપાય છે, કુદરતી ખેતી અને કુદરતી ખેતી. આશીષભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપણે બહુ મહત્વપૂર્ણ જાણકારી અમારા ખેડૂતોને આપી છે અને ચોક્કસથી અમારા ખેડૂતો આ બાબતે ધ્યાન પણ આપશે અને બાગાયતી ખેતી તરફ પણ વળશે. જય જવાન, જય કિસાન.